હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો થઈ ગયું છે મસ્ત મોર્નિંગ અને હું રેડી થઈ ગઈ હતી ક્લિનિક જવા માટે. તો ફાઇનલી હું પહોંચી ગઈ ક્લિનિકે. આજે આરજી સરનું બર્થડે હતો એટલે અમે લોકોએ વિશ કર્યું એમને અને પછી કરી નાખ્યા ચા પાણી નાસ્તો કરી અને મેં મારું કામ ચાલુ કરી દીધું ઇન્જેક્શન ભરવાનું. અને તે પતાવી અને સરે બોલાવી લીધા બીજા પેશન્ટને. જે બીજા પેશન્ટનું હતું ઇમ્પ્લાન્ટ. તે ઇમ્પ્લાન્ટ કેવી રીતે થાય તે સર સમજાવી રહ્યા છે બીજા પેશન્ટને. જે બીજા પેશન્ટને કરવાનું હતું તે ઇમ્પ્લાન્ટ વિશે જાણી રહ્યા હતા. તો સર એમને સમજાવી રહ્યા હતા ઇમ્પ્લાન્ટ વિશે. આજે હવે આ દાંત ફિટ કરવાનું માપ લેવાનું છે ઉપરના તમારે જે ઉપરના છે અને તે છેલ્લું પેશન્ટ હતું એટલે અમે પછી ફટાફટ નીકળી ગયા હતા ઘરે જવા માટે. આજે બહુ લેટ થઈ ગયું હતું એટલે અમે લોકોએ ફાઇનલી કરી લીધી હતી રિક્ષા. તે રિક્ષા અમે કરી અને પહોંચી ગયા ફાઇનલી ઘરે. તો જમી અને પાછી હું નીકળી ગઈ હતી ક્લિનિક જવા માટે. આજે સરનું સરપ્રાઈઝ ડાર્લિંગ કરવાનું હતું બર્થડેનું. તો અમે લોકો ડેકોરેશન કરી રહ્યા હતા અને તમે લોકો બતાવજો કે કમેન્ટ કરીને કે મારું ડેકોરેશન કેવું લાગ્યું. અને ફાઇનલી પછી આવી ગયા હતા સર. તો એમને અમે બર્થડે વિશ કર્યું. એ સરે કરી નાખી કેક કટિંગ અને બધાએ કેકની મોજ માણી. સરે બધાને કેક ખવડાવી. અમે લોકોએ ફોટોશૂટ કર્યા અને મોજ મસ્તી કરી. અને તમે લોકો અમને કોમેન્ટ કરીને કહેજો કે અમારું પ્લાનિંગ કેવું લાગ્યું હતું, સરને પણ કેવું ગમ્યું તે અમે લોકો. Ina que su chulo Ya. તમારું નામ લખી મિક્સ કરી હોય નકશો વર્ગે હાલો એક છે અને અમે જઈએ છીએ તે પતાવી અને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો ફાઇનલી આવી ગયા હતા પ્રશાંત લેવા માટે અને અમે પહોંચી ગયા ઘરે. અને આજે અમે બનાવી નાખ્યું પંજાબી શાક. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો.